નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનએમએમએસની પરીક્ષામાં તમે અત્યાર સુધી રેખા અને ખૂણાઓનો ભાગ 1 અને ભાગ 2 વિશે આપણે અભ્યાસ કર્યો છે. હવે આપણે આજે તે અંતર્ગત ભાગ 3 એટલે કે ત્રિકોણ વિશે જોવાના છે. જેમાં સૌપ્રથમ આપણે ત્રિકોણ એટલે શું? તો કે ત્રિકોણ એ 3 અસમરેખ સમતલીય બિંદુઓમાંથી રચાતી બંધ આકૃતિને આપણે ત્રિકોણ કહીએ છીએ. હવે તમને અહીંયા બે નવા શબ્દો તમે જોયા હશે, જેમાં તમે એક શબ્દ છે, એક તો અસમરેખ. અસમરેખ કોને કહેવાય? જો 3 બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા હોય તો તેને સમરેખ બિંદુ કહેવામાં આવે છે, બરોબર? અથવા જો 3 બિંદુઓમાંથી એક જ રેખા પસાર થતી હોય તો આવા બિંદુઓને આપણે સમરેખ બિંદુ કહીએ છીએ. પરંતુ જો 3 બિંદુઓને આપણે રાખી અને એક લાઈન દોરીએ તો આ 3 બિંદુઓના કારણે આપણને કોઈ ત્રિકોણની રચના થઈ શકશે નહીં. માટે જ એની વ્યાખ્યામાં આપણને શબ્દ આપી દીધો છે અસમરેખ. એનો મતલબ કે 3 બિંદુઓ એક રેખા ઉપર આવેલા ન હોય તેવા બિંદુઓને જોડવાથી બનતી બંધ આકૃતિ ને ત્રિકોણ કહેવાય છે. બીજો શબ્દ છે સમતલીય. હવે સમતલીયનો મતલબ એક જ સમતલમાં આવેલા હોવા જોઈએ તો બનતી આકૃતિને આપણે શું કહીશું? ત્રિકોણ કહીશું. તમે બધા આગળના એટલે કે 7મા ધોરણમાં અને 8મા ધોરણમાં થોડા ઘણા અંશે બહુકોણ ને ત્રિકોણને લગતા થોડું જ્ઞાન મેળવ્યું છે. હવે આપણે ત્રિકોણ વિશે થોડું વધારે જ્ઞાન મેળવીએ તથા તમે જે શીખી ગયા છો તેનું પણ આપણે પુનરાવર્તન કરી દઈએ છીએ. ત્રિકોણના અંગો. હવે જેમ માનવ શરીરના અંગો હોય એમ ત્રિકોણના પણ અંગો હોય. હું તમને અહીંયા એક ત્રિકોણ દોરીને દેખાડું છું. ઓપ્શન A, B અને C. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે મને જણાવવાનું છે કે આ ત્રિકોણમાં કુલ કેટલા અંગો છે. તમને ખબર હોય તો તમે કોમેન્ટ કરી શકો છો ઝડપથી, અને ના ખબર હોય તો હું તમને સમજાવી દઉં છું. ત્રિકોણના કુલ 6 અંગો છે. કેટલા? 6 અંગો, જેમાં આપણને 3 ખૂણા અને 3 બાજુ એમ કુલ 6 અંગો મળે છે. હવે ત્રિકોણના 3 ખૂણા કયા છે? અહીં મેં ત્રિકોણ તમને ABC દર્શાવેલો છે. આ ત્રિકોણમાં 3 ખૂણાઓમાં પહેલો ખૂણો A, જેને ખૂણો A આ રીતે લખાય, પછી ખૂણો B અને ત્યારબાદ ખૂણો C આવે છે. આ 3 ખૂણા થયા. હવે 3 બાજુઓ. તો પહેલી બાજુ રેખાખંડ AB, બીજી બાજુ છે રેખાખંડ BC અને ત્રીજી બાજુ છે રેખાખંડ AC. આમ તમે જોશો કે ત્રિકોણના કુલ અંગો કેટલા થઈ ગયા છે? 6, જેમાં 3 ખૂણા છે અને 3 બાજુ આવેલી છે. તમને કદાચ પરીક્ષામાં પૂછે કે ત્રિકોણના કુલ અંગો કેટલા છે તો તમારે જવાબ લખવાનો છે 6. સમજણ પડી ગઈ હશે હવે? હા. ત્રિકોણને લખવા માટે તમને એમ થાય કે ત્રિકોણને કેવી રીતે લખી શકાય, તો ત્રિકોણને લખવાના બે રીતો છે. એક સમઘડીની રીતે પણ લખી શકો, એટલે કે સમઘડી દિશામાં તમે જઈને લખી શકો, અથવા વિષમઘડી દિશામાં એટલે કે રિવર્સ એન્ટી ક્લોક વાઇઝ પણ તમે જઈ શકો છો. હવે આ ત્રિકોણનું મારું નામ લખવા છે તો આ ત્રિકોણને જો હું આમ વિષમઘડી દિશા, કારણ કે ઘડિયાળ આમ ફરે, હું આમ ઊંધો એટલે કે એન્ટી ક્લોક વાઇઝ ફરું, તો આ ત્રિકોણનું નામ લખાશે પહેલા ABC. પછી કોઈ વિદ્યાર્થીને એવો ખ્યાલ આવે કે સર મારે A થી સ્ટાર્ટ નથી કરવું, મારે તો B થી સ્ટાર્ટ કરવું છે, તો તે વિદ્યાર્થીનો વિચાર પણ સાચો છે. આપણે B થી લખશો તો સ્ટાર્ટ B થી, તો કે B, C અને A
BCA આવશે. એક વિદ્યાર્થી ને એવું લાગે છે કે હવે આપણે સ્ટાર્ટિંગ C થી કરવું છે, તો આપણે જોઈશું AB. હવે આ જે ત્રણ નામ છે એ એન્ટી ક્લોકવાઇઝ એટલે વિષમઘડી દિશામાં મેં લખેલા છે. જ્યારે સમઘડી દિશામાં હવે આપણે નામ લખવાના વિચારીએ અને A થી સ્ટાર્ટ કરીએ તો તમે કહેશો કે ACB. તરત બીજા વિદ્યાર્થીને વિચાર આવી જાય કે સર હું C થી સ્ટાર્ટ કરું તો સ્ટાર્ટ કરી શકાય, CBA, અને હજુ એક બાકી રહ્યું જેનું નામ છે BAC. આમ એક જ ત્રિકોણને આ 6 નામ છે. 6 નામ એક જ ત્રિકોણના છે. 3 નામ સમઘડી દિશામાં લખી શકાય અને 3 નામ વિષમઘડી દિશામાં પણ લખી શકાય છે. આમ તમને ત્રિકોણ આપ્યો હોય તો તમે દોરી અને તેનું નામકરણ કરી શકો છો. ઓપ્શનમાં આ 6 સિવાયનું કોઈ બીજું આપ્યું તો તમે તેને ના પાડી શકો, પણ ત્રિકોણ માટે તો લગભગ તમને આવું ઓપ્શનમાં ના પૂછે, કારણ કે ત્રિકોણમાં તમે આ અહીંયાથી તમે લખો કે આમથી લખો. આમથી લખો તો વિષમઘડી દિશામાં થશે અને આમથી લખશો તો સમઘડી દિશામાં થશે. હવે આગળ જોઈએ આપણે. ત્રિકોણના પ્રકાર. ત્રિકોણના પ્રકાર બે રીતે પાડી શકાય. અહીંયા મેં તમને લખ્યું છે કે ખૂણાના માપને આધારે પણ ત્રિકોણના પ્રકાર પડે છે, જેમાં લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણનો સમાવેશ થાય. હવે આપણે આ ત્રિકોણ જોઈશું. આપણે લઘુકોણ ત્રિકોણ હું આકૃતિ દોરું છું. તો આ લઘુકોણ ત્રિકોણ છે. હું નામ આપી દઉં છું ABC. કેમ આ ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહેવામાં આવ્યો છે? તો હજી 2 વિડીયો પહેલા આપણે રેખા અને ખૂણાનો ભાગ 1 માં આપણે ચર્ચા કરી હતી. લઘુકોણ કોને કહેવાય? કે જે ખૂણાનું માપ 0 થી 90 અંશ વચ્ચે હોય તો આવા ખૂણાઓને આપણે લઘુકોણ કહીએ છીએ. અહીં આ ત્રિકોણમાં 3 ખૂણાઓનું માપ, લઘુકોણ ત્રિકોણમાં 3 ખૂણાઓનું માપ 0 થી 90 ની વચ્ચે હોય છે, માટે આવા ત્રિકોણને આપણે લઘુકોણ ત્રિકોણ કહેવામાં આવે. બીજું, ત્રિકોણના 3 ખૂણાઓનો સરવાળો કેટલો થાય છે? 180. એટલે એની જો ફોર્મ્યુલા લખવી હોય તો મારે માપ ખૂણો A વત્તા માપ ખૂણો B વત્તા માપ ખૂણો C બરાબર 180 અંશ થાય. ખાસ વસ્તુ ધ્યાન રાખજો, લઘુકોણ ત્રિકોણમાં 3 ખૂણાઓનું માપ 0 થી 90 ની વચ્ચે એટલે કે લઘુકોણ હોવાના કારણે તેને લઘુકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. હવે આગળ બીજો પ્રકાર જોઈએ છે આપણે, જેનું નામ છે કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ. હવે કાટખૂણો આપણે ખૂણામાં જોયું તો એક પ્રકાર હતો કાટખૂણો. હવે કાટખૂણો કોને કહેવાય? કે એક જે ખૂણાનું માપ 90 અંશ હોય તેને આપણે શું કહીએ છીએ? કાટખૂણો. અહીં આપણે P, Q અને R, આ જે ત્રિકોણ છે તેમાં Q ખૂણાનું માપ અહીં 90 છે. હવે જરા વિચારો તો ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180 અંશ થાય, કારણ કે ત્રિકોણ છે એટલે. હવે એમાં Q નું માપ તો તમને 90 આપી દીધેલું છે મેં. આ 90 ને હું સામેની બાજુ લઈ જઈશ એટલે 180 માઇનસ 90 એટલે કે ખૂણો P વત્તા ખૂણો R બરાબર 90. હવે મને આ P વત્તા R બરાબર 90 એનો મતલબ શું થયો એ જરા સમજીએ આપણે. તો એક ખૂણો Q તો 90 થઈ ગયો, જેને આપણે કાટકોણ કહીએ છીએ. તો બાકીના બે ખૂણા કેવા હશે? લઘુકોણ, કાટકોણ કે ગુરુકોણ? હવે એ સમજવા માટે મારે તમને આ સાદુરૂપ આપવું પડ્યું કે ખૂણો P વત્તા ખૂણો R બરાબર 90, એનો મતલબ કે ખૂણા P નું માપ 1 થી સ્ટાર્ટ કરીશું આપણે, બરોબર. મિનિમમ સપોઝ લઈએ 1 લઈએ છીએ તો પણ R નું માપ તો તમારે 89 આવે છે. એનો મતલબ કે 89 આવે છે. એટલે કે P અને R બંને લઘુકોણ હશે. એટલે કે કાટકોણ ત્રિકોણમાં એક જ ખૂણો 90 અંશનો હશે અને બાકીના બે ખૂણા લઘુકોણ હશે. જે તમે આપણને ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય છે, જેમાં કિંમત મૂકતા તમને બાકીના બે ખૂણાનો સરવાળો 90 થાય છે. એનો મતલબ
એ બંને ખૂણા એકબીજાના કોટિકોણ હશે. હા, જો કોટિકોણની આપણે વ્યાખ્યા હજી ગયા લેશનમાં આપણે જોઈ હતી. કોટિકોણ કોને કહેવાય? જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થાય તે બંને ખૂણાને એકબીજાના કોટિકોણ કહીએ છીએ. સપોઝ P 40 હશે તો તમે તરત કહેશો કે સાહેબ R 50 થશે. સરસ. તમને ખબર પડી કે કાટકોણ ત્રિકોણમાં એક જ ખૂણો કાટખૂણો અને બાકીના બે ખૂણા લઘુકોણ. સરસ. આગળ જોઈએ આપણે. ગુરુકોણ ત્રિકોણ. ફરીથી તમે ગુરુકોણ વિશે પણ ભણી ગયા છો. ગુરુકોણ કોને કહેવાય? જે ખૂણાનું માપ 90 અંશ કરતા વધારે હોય છે, બરોબર છે, અને 180 અંશ કરતા ઓછું, આવા ખૂણાને આપણે ગુરુકોણ કહીએ છીએ. સરસ. તો હવે ગુરુકોણ માટેની હું આકૃતિ દોરું છું. આમે ગુરુકોણ ત્રિકોણ દોર્યો છે. અહીં હું નામ આપી દઉં છું P, Q અને R. અહીં Q નું માપ 110 અંશ છે. તો તમારે મને જણાવવું છે કે આ P અને R માટે શું કહી શકાય? શું બંને ખૂણા લઘુકોણ હશે, બંને ખૂણા કાટકોણ હશે, કે બંને ખૂણા ગુરુકોણ હશે, અથવા એક ખૂણો કાટખૂણો, એક ખૂણો લઘુકોણ? આપણા જોડે ચોઈસ છે કે એક લઘુકોણ હોઈ શકે કાં તો ગુરુકોણ હોઈ શકે. તો તમારે મને કહેવાનું છે કે આ P અને R કેવા હશે? આ જવાબ તમારે મને કોમેન્ટ સેક્શનમાં લખીને બતાવવાનો છે કે ગુરુકોણ ત્રિકોણ માટે ખૂણો P અને ખૂણો R, એમાંથી એક ખૂણો લઘુકોણ હોય કાં તો ગુરુકોણ હોય. એ તમારે મને જણાવવાનું છે કે કયો ખૂણો હશે. બરોબર છે. હવે આ હું તમને તમારી જાતે સોલ્વ કરવા માટે છોડી દઉં. ના સમજણ પડે તો મને કોમેન્ટ સેક્શનમાં કહેજો, તો હું તમને એનો રિપ્લાય આપીશ. પણ તમારે જાતે વિચારવાનું છે. જેમ મેં આગળ કર્યું છે કાટકોણ ત્રિકોણ માટે, તેવી રીતે જ તમારે વિચારવાનું છે કે બાકી બે ખૂણાઓનો સરવાળો કેટલો થશે અને તેના ઉપરથી બંને ખૂણા કેવા હશે. ઓકે. હવે આગળ જોઈએ આપણે. અત્યાર સુધી આપણે ત્રિકોણના પ્રકાર જે ખૂણાઓના માપને આધારે જોયા હતા. હવે આપણે ત્રિકોણનો પ્રકાર બાજુઓના માપને આધારે જોવાના છે. જેમાં પ્રથમ છે આપણે સમબાજુ, બરોબર છે. ત્યારબાદ છે સમદ્વિબાજુ ત્રિકોણ અને એના પછી છે વિષમબાજુ ત્રિકોણ. તો પહેલા આપણે સમબાજુ ત્રિકોણ વિશે જોઈએ. સમબાજુ ત્રિકોણની હું અહીંયા આકૃતિ દોરું. આ ત્રિકોણ PQR છે જે સમબાજુ છે. એને દર્શાવવા માટે દરેક બાજુ પર હું સરખી નિશાની કરીશ. એનો મતલબ એવો થયો કે જો બંને નિશાનીઓ જેટલી પણ બાજુમાં સરખી નિશાની હોય એનો મતલબ કે બધી બાજુઓના માપ સમાન છે. ધારો કે PQ નું માપ હું 6 સેમી લખું તો તમે કહેશો કે સાહેબ QR નું માપ પણ 6 સેમી થશે અને PR નું માપ પણ 6 સેમી થશે. આ સમબાજુ ત્રિકોણ છે. તમને ખબર છે કે આ સમબાજુ ત્રિકોણના કેટલાક ગુણધર્મો પણ છે. જેમાં પ્રથમ એવું છે કે સમબાજુ એટલે કે બધી બાજુઓ હું સમાન કરી દઉં છું. PQ, QR અને PR આ બંને સમાન બાજુઓ છે. હવે ત્રિકોણનો એક ગુણધર્મ છે, જે બાજુઓ સમાન હોય તો તેમની સામેના ખૂણા પણ સમાન થાય. એટલે આ સમબાજુ ત્રિકોણને હું સમકોણ ત્રિકોણ પણ કહી શકું, કારણ કે બધી જ બાજુઓ સમાન છે તો તેમની સામેના ખૂણા પણ સમાન. એટલે બધી બાજુઓ સરખી માટે બધા જ ખૂણાઓના માપ પણ સરખા. તો તમારે મને જણાવવાનું છે કે સમબાજુ ત્રિકોણમાં દરેક ખૂણાનું માપ કેટલું થાય. મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. બરોબર. હવે તમારે કેવી રીતે શોધવાનું છે એ પણ હું તમને જરા સમજાવી દઉં. મેં હમણાં એવું કીધું કે જો બધી જ બાજુઓ સમાન હોય તો તેની સામેના ખૂણા સમાન થાય. આ PQ બાજુ, એની સામેનો ખૂણો કયો આવે છે? R. તો હું PQ ની સામે લખીશ ખૂણો R. QR, તો QR એની સામે કયો ખૂણો આવે છે? P, એટલે એ પણ સરખો. અને PR એની સામે કયો ખૂણો આવે છે? Q. આમ ત્રિકોણના ત્રણેય ખૂણાઓ આપી દીધા અને ત્રણેય ખૂણાઓના માપ પણ તમારી સરખા છે. હવે આપણે તો જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો એટલે કે માપ ખૂણો P પ્લસ માપ ખૂણો Q પ્લસ માપ ખૂણો R બરાબર 180 થાય. જો હું આને
x ધારી લઉં તો x વત્તા x વત્તા x એટલે કે 3x બરાબર 180 અંશ થાય. માટે જો આને 3 વડે ભાગીશું તો x બરાબર આવશે 60 અંશ. એટલે કે સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ 60 અંશ થશે. આ એક બીજો એક તમને નવો મુદ્દો મળી ગયો કે સમબાજુ ત્રિકોણમાં બધી બાજુઓ તો સમાન છે, જોડે જોડે બધા જ ખૂણાઓના માપ પણ સમાન છે અને પ્રત્યેક ખૂણાનું માપ 60 અંશ. હવે સમબાજુ ઉપરથી હવે આગળના બીજા એક ત્રિકોણના પ્રકાર વિશે જોઈએ આપણે. હવે આવે છે ત્રિકોણનો પ્રકાર સમદ્વિબાજુ ત્રિકોણ. તમને નામ ઉપરથી જ ખબર પડશે કે સમ એટલે કે સમાન અને દ્વિ એટલે બે. જે ત્રિકોણમાં બે જ બાજુઓ સમાન હોય પણ ત્રીજી બાજુ સમાન ન હોય તો તેઓ ત્રિકોણ કે જેમાં બે બાજુઓ સમાન છે. પી ક્યુ અને આર. અહીં પી ક્યુ અને પી આર બંને ઉપર મેં સમાન નિશાની દોરી છે. એનો મતલબ એવો થયો કે પી ક્યુ અને પી આર નું માપ સમાન છે, એટલે કે પી ક્યુ બરાબર પી આર થશે. હવે તમને જે મેં સમબાજુ ત્રિકોણ માટે સમજાયા હતા કે જ્યારે બાજુઓ સરખી હોય ત્યારે તેના સામેના ખૂણાઓ પણ કેવા હોય? સમાન હોય. સરસ. તો અહીંયા પી ક્યુ ની સામે કયો ખૂણો છે? આર, એટલે અહીંયા આવશે ખૂણો આર. અને પી આર ની સામે કયો ખૂણો છે? ક્યુ, એટલે અહીંયા આવશે ક્યુ. તો સમદ્વિબાજુ ત્રિકોણ ઉપરથી આપણને એ પણ ખબર પડી કે અહીં સમદ્વિબાજુમાં બે ખૂણા પણ સમાન હશે. હવે તે તમારી બાજુ જે સમાન હશે તેની સામેના ખૂણા પણ તમારે સમાન છે. ત્રિકોણમાં તમને કેટલાક ખૂણાઓ શોધવાના દાખલા પૂછી શકે, જે વિશે આપણે અભ્યાસ કરવાનો છે, પણ તે હવે પછી કરીએ. પહેલા આપણે બધા જ કોન્સેપ્ટ ક્લિયર કરી નાખીએ, જેથી આપણને પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો જવાબ સરળતાથી આપણે શોધી અને આપી શકીએ છીએ. એટલે કે સમદ્વિબાજુમાં બે બાજુ પણ સમાન હોય અને તેની સામેના ખૂણા પણ સમાન હોય છે. બરોબર છે? આ જ દાખલાને જો મારે આમાં હું તમને એક પ્રશ્ન પૂછું કે જો Q નું માપ 70 હોય તો P નું માપ કેટલું થાય? હવે તમારે વિચારવાનું છે. અહીંયા મેં લખ્યું છે કે Q નું માપ અને R નું માપ સમાન છે, તો Q 70, તો તમે તરત કહેશો કે સાહેબ R પણ 70 થાય. સરસ, તમે સાચા જ છો. હવે આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય છે? 180. સરસ. અહીં આ ખબર નથી તો એની જગ્યાએ હું x ધારી લઉં, એટલે કે x વત્તા 70 વત્તા 70, x વત્તા 70 વત્તા 70 બરાબર 180, એટલે કે x પ્લસ 140. તરત તમે કહેશો કે સાહેબ 70 વત્તા 70 140 થયા અને ત્રણેય ખૂણાનો સરવાળો 180, માટે x બરાબર 180 ઓછા 140, માટે x બરાબર 40. તમે ખૂણા P નું માપ પણ શોધી. માત્ર સમદ્વિબાજુ ત્રિકોણમાં એવું નહીં સમજવાનું કે માત્ર બે બાજુઓ સમાન છે, પણ બે ખૂણા પણ તમને સમાન આપેલા છે. હવે વિષમબાજુ ત્રિકોણ, જેની કોઈ બાજુ સરખી ના હોય, એટલે કે બે ત્રણ બાજુઓમાંથી એક બાજુ સમાન ના હોય બીજી બાજુ સાથે કમ્પેરિઝન, એટલે કે બધી જ બાજુના માપ અલગ અલગ હોય, તો એવા ત્રિકોણને વિષમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. હવે બહુ સમજવા જેવી બાબત એ છે, અહીંયા હું તમને દોરીને દેખાડું કે A, B અને C છે. તમે જોશો કે આ ત્રણે ત્રણમાં આને હું 3 કહું, 3 બાજુનું માપ છે, આ 4 છે અને આ 6 છે. ઓકે. હવે મને કહો સૌથી નાની બાજુ કઈ? તો તમે તરત કહેશો કે સાહેબ આમાં સૌથી નાની બાજુ તો AB છે. ઓકે. AB કરતા સહેજ મોટી કઈ? તરત તમે કહેશો કે સાહેબ આકૃતિ પરથી તો AC લાગે છે. તો સરસ, તો કે છે AC. અને પછી સૌથી મોટી બાજુ કઈ? તો જવાબ આવશે BC. હવે તમને એમ થતું કે સાહેબ આમાં શું છે? બસ અહીંયા જ સમજવાનું છે. એક વખત વિષમ બાજુ ત્રિકોણનો મતલબ એવો થયો કે બધી જ બાજુના માપ અલગ અલગ, અને બધી બાજુના માપ અલગ અલગ, એની ઉપરથી સૌથી નાની અને સૌથી મોટી બાજુ શોધી કાઢવાની અને વચ્ચે જે બાકી રહેલી બાજુને મૂકી દેવાની. આ ઉપરથી આપણને એ અનુમાન લગાવી શકીએ છીએ કે કયો ખૂણો સૌથી મોટો હશે. હવે કેવી રીતે ખબર પડે? મેં તમને આગળ તો 2 મિનિટ પહેલા જ જણાવ્યું છે કે જ્યારે બાજુ હોય તો તેની સામેનો ખૂણો રિપ્રેઝેન્ટ કરે, એટલે કે AB. અહીં AB ની સામેનો ખૂણો કયો આવે છે? C.
એટલે કે ખૂણા સી નું માપ કરતા એસી, તો એસી ની સામે કયો ખૂણો આવે છે? બી. તો કે ખૂણા સી કરતા ખૂણો બી મોટો થશે અને બીસી એટલે કે બીસી કરતા ખૂણો એ મોટો થશે. હવે પરીક્ષામાં તમને શું પૂછાય કે ત્રિકોણની 3 બાજુ આપી દીધી, ત્રણે ત્રણ બાજુના માપ આપી દીધા હોય, એક એક ખૂણાના માપ આપ્યા ના હોય અને તમને એમ પૂછે કે આ ત્રિકોણમાં સૌથી મોટો ત્રિકોણ, આ ત્રિકોણમાં સૌથી મોટો ખૂણો કયો થશે? એ તમને હવે આના ઉપરથી ખબર પડી જશે. બરોબર ને? સારું, હવે આપણે થોડા આગળ વધી અને શું MCQ જોઈએ. તો તમે જુઓ, મેં તમને અહીં એક પ્રશ્ન પૂછેલો છે. પ્રશ્ન એવો છે કે ત્રિકોણ એબીસી માં AB બરાબર 5 સેમી છે, BC બરાબર 5 સેમી છે અને AC બરાબર 5 સેમી છે. એનો મતલબ કે ત્રિકોણની 3 બાજુ આપી છે અને 3 બાજુના માપને 5 સેમી આપેલા છે. તો ત્રિકોણ એબીસી એ કયો ત્રિકોણ થશે? તમારે મને આપેલા 4 ઓપ્શનમાંથી જવાબ આપવાનો છે. તો મને ઝડપથી કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં બી લખી અને સાચો જવાબ લખવાનો છે. અહીં આપણો બી સાચો જવાબ થશે કારણ કે સમબાજુ ત્રિકોણ થાય છે, કારણ કે બધી બાજુઓ સમાન છે. તમને ખબર પડી ગઈ ને? ઓકે. હવે વ્યાખ્યાના આધારે આપણે તરત લખ્યું છે, પણ જો હું તમને બધા ખૂણાઓના માપ સમાન આપ્યું હોત અને તમને પૂછત તો પણ જવાબ તો તમારે સમબાજુ જ લખવો પડે, કારણ કે જો ત્રિકોણના 3 ખૂણા સરખા હોય તો આવા ત્રિકોણને સમકોણ ત્રિકોણ પણ કહેવાય છે અને સમબાજુ ત્રિકોણ પણ કહેવાય છે. આગળના દાખલા તરફ જઈએ. આ દાખલો ઓલમોસ્ટ જો પરીક્ષામાં પૂછવો હોય તો પૂછાઈ શકે એવો છે, કારણ કે આમાં તમારે ત્રીજી બાજુ, બે બાજુના માપ આપે છે કે AB બરાબર 5 સેમી છે, BC બરાબર 17 સેમી છે. તો ત્રીજી બાજુનું માપ હું કેટલું લઈ શકું તો ત્રિકોણ રચી શકાય? ત્રિકોણ રચવા એવું ના હોય કે ગમે તેટલી બાજુનું માપ લઈને આપણે ત્રિકોણ રચી શકીએ. એની પણ એક મર્યાદા હોય. અહીં એ મર્યાદાની આપણે ચર્ચા કરવાની છે. તમે જાણો છો કે AB બરાબર તો 5 સેમી છે અને BC બરાબર 17 સેમી છે. તો તમારે જણાવવાનું છે કે બાકી રહેલી બાજુ કઈ? તો કે AC. હવે આ AC નું માપ કેટલું હોવું જોઈએ? તો અહીંયા તમને ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે, અહીં AC નું માપ શોધતા પહેલા બે લેસ ધેન દોરી દેવાના છે. હવે આગળની સાઈડ AC સિવાયની બાકીની બે બાજુઓની બાદબાકી કરવાની. અહીં AB પણ છે અને BC પણ છે. હવે સવાલ એ છે કે બંનેમાં મોટું કોણ છે? તો તમે જોશો તો તમને તરત ખબર પડશે કે અહીં મોટું તો BC છે. તો આપણે BC માંથી AB બાદ કરીશું. હવે જે લાસ્ટ અહીંયા પાછળની બાજુ શું લખવાનું? જે બે વચ્ચે બાદબાકી થઈ તે બે વચ્ચે સરવાળો કરવાનો છે, એટલે કે BC વત્તા AB થશે. અહીં હવે તો તમને ખબર પડી ગઈ BC નું માપ કેટલું છે? 17. AB છે 5, AC એમના એમ 17 અને 5. હવે 17 માંથી 5 બાદ કરો તો જવાબ આવશે 12. AC અને 22. હવે આ સૂત્ર ઉપરથી ખબર પડ્યું કે AC નું માપ 12 કરતા મોટું પરંતુ 22 કરતા નાનું હશે ને તો જ ત્રિકોણ રચી શકાય. જો 11 માપ લેશો ને તે ત્રિકોણ રચી શકાશે નહીં, કારણ કે ત્રિકોણની વ્યાખ્યામાં મેં તમને એક શબ્દ વાપર્યો તો બંધ આકૃતિ. એ આકૃતિને બંધ કરવા માટે 12 સેમી કરતા વધારે અને 22 સેમી કરતા ઓછું માપ વાળો જ રેખાખંડથી ત્રિકોણ રચી શકાશે. અને આ જે રેન્જ એટલે કે આ વિસ્તાર સિવાયની તમે કોઈ પણ માપ લેશો તો તે માપ ખુલ્લું રહેશે, એટલે કે બંધ આકૃતિ બની શકશે નહીં. આ બહુ જ મહત્વનો પ્રશ્ન છે, એટલે તમે ખાસ ધ્યાન રાખજો. હવે આગળ હું તમને તમારે જો આ પ્રશ્નને સમજવા માટે તમારા જે યુટ્યુબ ઉપર જ્યારે તમે આ વિડીયો જો ત્યારે સ્ક્રીનશોટ લઈ અને તમે તમારા નોટમાં ઉતારી દેજો અને આના જાતે તમે બીજા પ્રશ્નો બનાવીને કરી જશો.
ઓકે, અહીં ત્રિકોણ એબીસી ને લઘુકોણ ત્રિકોણ છે, તો નીચેનામાંથી આપેલ વિકલ્પમાંથી કયો વિકલ્પ સાચો છે? હવે આવા ટ્વિસ્ટ કરવા વાળા ક્વેશ્ચન પૂછાય. તમારે ચારે ચાર વિધાન વાંચવા પડશે, ચારે ચાર વિધાન, અને વાંચી સમજીને પછી જવાબ આપવો પડશે. તો મેં કીધું છે કે ત્રિકોણ એબીસી કયો ત્રિકોણ છે ભાઈ? લઘુકોણ ત્રિકોણ છે. હવે જો લઘુકોણ ત્રિકોણની વ્યાખ્યા તમારા મગજમાં ક્લિયર હશે તો તમે ફટાક લઈને જવાબ આપી શકો. હવે લઘુકોણ ત્રિકોણ માટે પહેલી વસ્તુ, અહીંયા હું પહેલો વિકલ્પ વાંચું છું કે ત્રિકોણ એબીસી માં એક ખૂણો 90 અંશ હોય. ભાઈ 90 અંશ હોય એવા ખૂણાને તો આપણે કાટકોણ કહીએ છીએ. એટલે અને આ ત્રિકોણ તો લઘુકોણ છે, એટલે પહેલો વિકલ્પ તો મારા માટે કોઈ કામનો નથી. બીજું, ત્રિકોણ એબીસી માં બંને ખૂણા કાટકોણ હોય. બંને ખૂણા તો કાટકોણ કેવી રીતે હોય? કારણ કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય. તો બે જ ખૂણાઓનો સરવાળો 180 થાય તો ત્રીજો ખૂણો તો શૂન્ય બની શકે નહીં. એટલે આ વિધાન પણ મારા માટે કામનું નથી. ત્રીજું વિધાન, ત્રિકોણ એબીસી માં એક ખૂણો ગુરુકોણ હોય. હવે ત્રિકોણ એબીસી માં એક ખૂણો ગુરુકોણ હોય તો એને ગુરુકોણ ત્રિકોણ કહેવાય. મેં તો તમને લઘુકોણ ત્રિકોણ આપેલો છે, એટલે આ પણ મારા માટે કામનું નથી. તો વધ્યું છેલ્લું, તો તેમાં વાંચો કે ત્રિકોણ એબીસી માં ત્રણેય ખૂણા લઘુકોણ હોય છે. આ તમારો સાચો જવાબ છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, બહુ જ ટ્રિકી ક્વેશ્ચન અમુક વખત પૂછાતા હોય છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. ત્રિકોણ પીક્યુઆર એ કાટકોણ ત્રિકોણ છે, તો નીચેના આપેલા વિકલ્પમાંથી સાચો કયો છે? તમે તરત વાંચશો કે પહેલું છે કે ત્રિકોણ પીક્યુઆર માં એક ખૂણો ગુરુકોણ હોય. તમને લાગે છે કે કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો જો ગુરુકોણ હોય તો એને તો ગુરુકોણ ત્રિકોણ કહેવાય. એટલે પહેલું રિજેક્શન. બીજામાં જોશો કે ત્રણેય ખૂણા કાટખૂણા. હવે ત્રણેય ખૂણા કાટખૂણા હોય તો ત્રણેય ખૂણાનો સરવાળો 270 થાય. કારણ કે 9 તરી 27 એટલે 90 ગુણ્યા 3 270. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો તો 180 થાય. એટલે આ પણ તમારો જવાબ ખોટો છે. હા, ત્રિકોણ પીક્યુઆર માં એક ખૂણો કાટકોણ અને બાકીના બે ખૂણા લઘુકોણ હોય. આ વિચારી શકાય, કારણ કે જો ત્રિકોણ મેં તમને એટલે જ કાટકોણ ત્રિકોણ વાળું જે તમને સમજાવવા માટે મેં ક્લિયર કર્યું હતું કે પી અને આર નો સરવાળો 90 અંશ થાય. એનો મતલબ કે બંને ખૂણા લઘુકોણ છે. તો મારા માટે આ જવાબ સાચો થશે કે પીક્યુઆર માં એક ખૂણો કાટખૂણો અને બાકીના બે ખૂણા લઘુકોણ. જ્યારે નીચે જોશો તો તમે બે ખૂણા કાટખૂણા અને એક લઘુકોણ હોય, બે ખૂણાનો સરવાળો જ 90 90 180 થઈ જાય. એટલે એ તો શક્ય નથી. એટલે જવાબ આ પણ નહીં આવે, ખાલી સી ઓપ્શન આવશે. આગળ જોઈએ આપણે. ત્રિકોણ પીક્યુઆર એ સમબાજુ ત્રિકોણ છે, તો નીચેના આપેલમાંથી કયો વિકલ્પ સાચો છે? શું બધી જ બાજુઓના માપ સમાન છે? બધા જ, એ પહેલો વિકલ્પ છે. એટલે આ તો સાચું છે, પણ વાંચવાનું, કારણ કે તમારે બધા ઓપ્શન જોવા પડશે. આપણે એમને સીધો જવાબ લખી શકાય નહીં. બીજું, બધા જ ખૂણાના માપ સમાન છે. આ સાચું છે. તો સી માં વિકલ્પ એ અને બી બંને સાચા છે. હા, તો આપેલા બંને વિકલ્પ સાચા છે, એટલે આપણે સાચો ઓપ્શન સી કહેવાશે, એ નહીં કહેવાય. કારણ કે એમાં તો ખાલી તમને એક જ ઓપ્શન આપી છે કે બધી બાજુના માપ સમાન. બી માં એવું કીધું છે બધા જ ખૂણાના માપ પણ સમાન છે. અને સી માં તો તમને એ અને બી બંને ઓપ્શન સાચા જ છે આપણા માટે. માટે એનો સાચો જવાબ શું આવશે? સી આવશે. ઓકે, આગળ જોઈએ આપણે. હજુ મેં તમને હમણાં આગળ જે પ્રશ્ન પૂછ્યો હતો તે જ રીતનો પ્રશ્ન છે. જો કે ત્રિકોણ XYZ માં XY બરાબર 10 સેમી અને XZ બરાબર 12 સેમી, તો YZ માટે શું થાય? હવે ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ શું છે કે બંનેની બાદબાકી 2 અને સરવાળો 22. તો 2 અને 22 બધામાં આપેલા છે. એટલે અહીંયા હવે તમને કન્ફ્યુઝન ક્રિએટ થશે. હવે મારે લખવાનું શું? આપણે 2 કરતા વધારે માપ જોઈએ છે. 2 કે 2 કરતા વધારે જોઈએ છે એવું નહીં, 2 કરતા વધારે જોઈએ છે. એટલે જેમાં આવું લેસ ધેન ઓર ઇક્વલ ટુ, આનો મતલબ એવું થાય કે YZ નું માપ 2
અથવા 2 થી વધારે છે, 22 અથવા 22 થી ઓછું છે. આપણે 2 અને 22 તો લેવાના નથી, એટલે મારે જ્યાં આવી નિશાની નહીં, ખાલી આવી નિશાની હોય એવું જ જોઈએ છે. તો પહેલા ઓપ્શનમાં તમે જોશો કે બંનેમાં આવી નિશાની છે, એટલે આ ઓપ્શન ચાલશે નહીં મારે. બરોબર. બીજામાં જોશો બીમાં તો નિશાની પાછળ છે, એટલે એ ઓપ્શન પણ ચાલશે નહીં. સીમાં જોશો કે એ નિશાની આગળ છે, એટલે એ નહીં ચાલે, તો વધી ડી, એટલે સાચો જવાબ આ છે. સમજી ગયા તમે? ઓકે. અહીં ત્રિકોણ પીઈટી પેટ માટે ખૂણો પી અને ખૂણો ટી સમાન હોય તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો? હવે આની તો સીધી સમજણ ના પડે, એટલે હું આકૃતિ દોરું. પી, ઈ અને ટી કયા ખૂણા સરખા છે? તો તમે જોશો પી અને ટી સમાન છે, તો પી ની સામેની બાજુ આવશે ઈટી, ઓકે, અને ટી ની સામેની બાજુ કઈ આવશે? પીઈ. હવે આ બંને બાજુઓ સમાન થશે. હવે તમારે ઓપ્શનમાં શોધવાનું છે કે આ ક્યાં છે, તો તમે મને કહો કે પીઈ ટીઈ જોઈએ છે મારે, તો પીઈ ટીઈ, યસ, તો મારો ઓપ્શન એ છે. ઓકે, સમજ પડી ગઈ? પરીક્ષામાં આવા દાખલા પણ પૂછાઈ શકે તમને. એવી રીતે ત્રિકોણ HET હેત માટે ખૂણો H એ T કરતા મોટો છે. ખૂણો H એ T કરતા મોટો છે, એટલે તમને હું આકૃતિ દોરું. આ H, આ E અને આ T છે. તો તમારે મને નીચેનામાંથી કયો વિકલ્પ સાચો? તો તમને H ખૂણો મોટો છે, એટલે કે ખૂણો H ઇઝ ગ્રેટર ધેન એંગલ T. હવે H ની સામે તો કઈ આવે છે? ET, એટલે કે ET ઇઝ ગ્રેટર ધેન T ની સામે કઈ બાજુ આવશે? HE. આ ઓપ્શન શોધવાનું છે જ્યાં HE એ ET કરતા મોટા હોય, તો તમને પહેલો જ ઓપ્શન મળશે જેમાં HE એ ET કરતા મોટા છે. આમ રિવર્સિબલ કરેલું છે, એટલે HE પહેલા આવશે અને ET પાછા આવશે. આજના આ એપિસોડમાં ત્રિકોણ વિશેની સંપૂર્ણ સમજ મેળવી છે અને તેના રિલેટેડ પરીક્ષામાં પૂછાતા શક્ય તેટલા તમામ MCQ લેવાનો મેં પ્રયત્ન કરેલો છે. જે કઈ ટાઈપના કેવી રીતે પ્રશ્ન પૂછાય છે તે વિશેનું મેં તમને અહીં દેખાડ્યું છે. આ વિશે તમે વધારે મહાવરો કરજો અને NMMS પરીક્ષા માટે તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરજો, જેથી તમે આ પરીક્ષામાં મેરિટમાં આવી અને સ્કોલરશિપ મેળવી શકો. નમસ્કાર.